a family comedy ચાલુ ચાલુ આરામથી પગ દુખશે. અરે તૂટી જશે. એ નહીં તૂટે મારા પગ. અરે હું ટાઇલ્સ ની વાત કરું છું. આજે હું બહુ જ ખુશ છું. ફાઇનલી દિશા લગ્ન માટે હા પાડી દીધી. શું વાત કરે છે ચાલુ? દિશા લગ્ન કરે છે આ વાતનો તને આનંદ છે? તું ખુશ છે? ખુશ કેમ ના થાવ? લગ્ન પછી દિશા તેના સાસરીએ જતી રહેશે. ચાલુ લગ્ન પછી બધી છોકરીઓ સાસરે જ જાય. હા પણ એ સાસરીએ જશે તો મને શાંતિ મળશે. ઓહો તું આ કારણસર ખુશ છે. તું અહીંયા બેસ. જો મારી વાત સાંભળ. આપણે પ્લાનિંગ કરવું પડશે. હા કેમ નહીં. અરે ઘરમાં એક રૂમ ખાલી થવાનો છે. એ ચાલુ મારી વાત સાંભળ. મને છે ને એક દીકરો અને એક દીકરી જોઈ છે. હમ દો હમારે દો. ઇડિયટ, હું ફેમિલી પ્લાનિંગ ની વાત નથી કરી રહી. જો દિશા લગ્ન કરીને જશે તો એનો રૂમ ખાલી થઈ જશે. તો આપણે એનો રૂમ અને આપણો બેડરૂમ એક કરી નાખીશું તો આપણો બેડરૂમ મોટો થઈ જશે. વાહ શું પ્લાનિંગ છે તારું. હે પાર્થ, વિચાર તો કર. દિશા જતી રહેશે પછી આપણને કેટલી પ્રાઇવસી મળશે. પછી આપણે એકલા બેસીને વાત કરી શકીશું. આપણે સાથે હોઈશું તો પછી એકલા શું કામ વાત કરવાની. હા તો સાથે મળીને વાત કરી શકીશું. સાથે વાત કરીશું તો પછી સાંભળશે કોણ? અને ઓ મેડમ આ બધા છે ને ખયાલી પુલાવ છે. તું જે બોલી ને ત્યારે શક્ય બને જ્યારે દિશાના લગ્ન થાય. लेकिन उसके लिए एक लकड़ा ढूंढना पड़ेगा. લકડા? દિશાના લગ્ન લકડા સાથે? તું લકડા બોલ્યો? હા. આ વળી નવું. અત્યાર સુધી હું સાયકાટ્રિસ્ટ બોલતા લોચો મારતો હતો. તું સાયકાટ્રિસ્ટ બોલ્યો? કમાલ થઈ ગઈ. આજે તું પહેલી વાર સાયકાટ્રિસ્ટ સાચું બોલ્યો. હા પણ હું લડકાને લકડા બોલે એનું શું? આ શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે? મારે છે ને એક કડિયાને આઈ કે એક ડોક્ટરને બતાવવું પડશે. કોઈ સારો ડોક્ટર પકડજે, તારા જેવો નહીં. એ ચારુ પણ આમ તું છોકરાનું ટેન્શન બિલકુલ નહીં લે. આપણે દિશા માટે એકદમ મસ્ત છોકરો શોધીશું. યસ. જમો ઘણું જમો, પ્રેમથી જમો ચકોડાન પપ્પા. ઓહો આજ તો કઈ ઈડલીઓ બનાવી છે ને. પણ ચટણી ક્યાં છે? એ તો કોપરું પતી ગયું હતું ને એટલે મેં ઈડલી વ્હાઈટ સોસમાં બનાવી. આરોગો સ્વામી. અરે આવી વ્હાઈટ સોસ વાળી ઈડલીઓ ખાઈને હું માંદો રોગી બની જાય. તમને જ મારી રસોઈમાં હંમેશા એપ દેખાય છે. બાકી ઓલો ભિખારી રોજ ગપ્પા ગપ જમી જાય છે. ગીતા એ બિચારા ભિખારીની તને હાલત ખબર નથી. દેશમાંથી આવ્યો ને ત્યારે આમ જાડો પાડો ભીમ ભડાકો હતો પણ તારી રસોઈ ખાઈને અટાણે બિચારો ફૂંકાઈને હરગવાની સિંગ જેવો થઈ ગયો છે. પપ્પા શું મસ્ત આઈડિયા આપ્યો છે તમે બિઝનેસ નો. વાંદરા એટલે હવે તું ભીખ માંગવાનો ધંધો કરીશ? ના હવે તો મેં તને બિઝનેસ નો નવો આઈડિયા કયો આપ્યો? અરે પપ્પા મમ્મીની રસોઈની વાત કરું છું. એટલે તું આની રસોઈ હારું હવે હોટેલ ખોલીશ? અરે વાંદરા આની રસોઈ કોઈ એકવાર ચાખીને જાય ને પછી બંદો બીજી વાર હોટેલમાં તો હું ઈ એરિયામાં ટાંટીઓ મૂકતા જ કહે. દીપડા તું તારે આંખ બંધ કરીને હોટલ ખોલ. જોજે લોકો આંગળા ચાટતા થઈ જશે. આંગળા. અરે મમ્મી મારી પૂરી વાત તો સાંભળ. પપ્પાએ કહ્યું ને કે પેલો જાડો પાડો ભિખારી તારા હાથનું જમીન એકદમ સરગવાની સિંગ જેવો થઈ ગયો. તો હું શું કહું છું આપણે પાર્ટનરશિપમાં ડાયટિશિયન નો બિઝનેસ શરૂ કરીએ. અરે હા આજકાલ છે ને લોકોને પાતળા થવાનો બહુ શોખ છે. તો આપણે છે ને તારા હાથની રસોઈ જમાડીને લોકોને દુબળા ને પાતળા કરી નાખશું. એ નબળા ये सबड़ा का खाना खा के कोई दुबड़ा नहीं होता है. હવે તમારા લોકોનો દાખલો લ્યો ને. તે પણ આજે સવારે ટેસ્ટ થી આમ નાસ્તો નહોતો કરી લીધો દીપડા. એ હું તને કહું કે આ તારા લાલે સવારના ટેસ્ટ થી કેમ નાસ્તો કરી લીધો તો? શું કરવા? અરે મેં યાર શરત મારી હતી કે તારી મમ્મીના હાથનો બનાવેલો નાસ્તો તું એક જ જગ્યાએ બેહીને ચૂપચાપ ખાઈ લઈશ ને તો હું તને 2000 રૂપિયા રોકડા આપીશ. હું જીતી ગયો. લાવ 2000 રૂપિયા આપો. કાઈ
મારા હારા તું તારા બાપને લૂંટી શરમ નથી આવતી? અરે લૂંટતો નથી, તમારા પૈસાથી હું બિઝનેસ કરીશ અને પછી દુનિયાને લૂંટીશ. લાવો પૈસા. હાથ કાઢ. પૂરા વારે વારે તારા પપ્પાના ખિસ્સામાં હાથ નહીં નાખ. તને 2000 રૂપિયા જોઈએ છે ને? ઉભો રે. આલે 2000 રૂપિયા. થેન્ક યુ મમ્મી. આજે સવારે જ મેં આમના ખિસ્સામાંથી ખંખેરી લીધા. જો એટલે મારા પર્સમાંથી પૈસા તે ચોર્યા? હા, હક છે મને. હું તો રોજ આવી નાની મોટી હાથ સફાઈ કરતી જોઉં છું. અરે ગીતા, તારા આવા ઉધામાને અવળચંડાઈને લીધે હું બસમાં 3 વાર વગર ટિકિટે પકડાઈ ગયો છું. મારું હારું ખિસ્સામાં જેવો પૈસા કાઢવા હાથ નાખું ત્યાં તો ઠન ઠન ગોપાલ. એ મમ્મી, મને આવતા અઠવાડિયે છે ને 5000 રૂપિયાની જરૂર છે. હા હા, હજી અઠવાડિયું છે ને, ધીમે ધીમે કરીને 5000 રૂપિયા જમા થઈ જશે. ગીતા, અટણ સુધી મને એમ હતું કે મારા ખિસ્સામાંથી ઓલો આ સંદીપડો પૈસા ચોરતો હતો, પણ ખરી ચોર તો તું નીકળી. ઓ પપ્પા, મેં તમારા ખિસ્સામાં ક્યારે હાથ નથી નાખ્યો હો. હા, એની મને ખબર છે. હું તો છે ને તમારા કબાટમાંથી ચોરી કરતો હોઉં છું. હે ભગવાન, આ ઘરમાં હવે રેવા જેવું નથી રહ્યું. ક્યાં જાવું મારે? એ સંદીપડા, તું ક્યારે સુધરી છે? અરે ઘરના જ ઘાતકી થયા છે. સંદીપડા, જીવનમાં કઈક કરવાનો વારો આવ્યો છે તારો. અરે ઊભે હાંડીએ ઠેકડો મારીને ચડી જા ને એવડો મોટો ઢાંઢો થઈ ગયો છે તું. હા તો લગન કરાવી લ્યો. લગન કરશે એટલે જવાબદારી વધશે, એટલે આપોઆપ લાઈન પર આવી જશે તમારી જેમ. ગીતા, હું લાઈન પર જ હતો, પણ તને પૈણીને લાઈન ભૂલી ગયો. જાઓ જાઓ, લગન પહેલા તમે કેવા હતા? કેવો હાઈ ક્લાસ હતો. હા, ખાલી માથા પર વાળ ભરેલા હતા, બાકી હતા એકદમ કડકા ને કંગાલ. આ તો હું આવીને પછી તમારા નસીબે જોર પકડ્યું ને તમે 2 પાંદડે થયા હો. હારું હારું માયનું હવે, પણ મને એ કે આપણા આ ગધેડા હારે કઈ ગધેડી લગ્ન કરવા તૈયાર થાય? હવે તમારા જેમ લગન થઈ ગયા એમ એનાય થઈ જશે. જેમ તું તૈયાર થઈ ગઈ હતી એમ. એવું કઈ નથી બોલી હો, પણ તમારે એવું માનવું હોય ને એમાં મારો કઈ વાંક નથી. હું ખાલી એટલું કહું છું કે ઘરમાં એક વહુ આવશે તો કેવું વસ્તી વસ્તી જેવું લાગશે. એ મારી પત્ની, આ વસ્તી બસ્તીની તો મને ખબર નથી, પણ જો આ વાંદરાની વહુ ઘરમાં આવી જાય ને તો તારી આ રસોઈથી મને મુક્તિ જરૂર મળી જાય. અને ઈ હારું હું આ વાંદરાના લગ્ન કરાવવા તૈયાર ખરો. ઓ પપ્પા, એના કરતા એક રસોઈયાને જ વસાવી લેતા હોતો. મુંગોરાય, લગ્ન કરવા તૈયાર થઈ જા અને મૂછું વધારી લે. તારું આ ફોટો જો. ના આ જો આ બસ. અરે આના માથામાં ડેન્ડ્રફ છે. હા મનસુખભાઈ, કેમ છો? અરે દિવાકર શાસ્ત્રી બોલું છું. શું નવાજુની? હા લતાબેન, વિદ્યા બોલું છું. અરે તમારા દીકરા સંજયના લગ્ન નક્કી થયા કે નહીં ભાઈ? અરે તમારો નિતેશ પરણ્યો કે નહીં? હું વાત કરો છો, લગ્ન થઈ ગયા અને છૂટાછેડા થઈ ગયા? ભારે ઝડપી તમારો દીકરો ભાઈ. મૂકો મૂકો ફોન મૂકો. શું વાત કરો છો? તમારા દીકરાને મંગળ નડે છે? તમારી દિશા પણ મંગળ કરતાય ભારી ગ્રહ છે. ફોન મૂકો. શું ચાલે છે? કઈ નહીં, તારા માટે મુહૂર્તિયાઓ જોવાઈ રહ્યા છે. બેટા, હું તો આખી ન્યાતમાં ફોન લગાડી રહી છું. ચારુ, આ ફોટો જો. આ ના આ નહીં, આ જો મસ્ત કાણિયો છે. એટલે કાણિયા અટક છે, આમ બાળો છે, થોડો જાડો પણ છે. આ છોકરો જો, વિરલ માંકડ. એ માંકડ અટક નહીં ચાલે હા ભાઈ. તો આ હિતેશ હાથી ચાલશે? હાથી નહીં. આ મહેશ મચ્છર. શું માંડ્યું છે યાર? હાથી, મચ્છર, માંકડ, આ કઈ જાતની અટક છે બધી? એક છોકરો વ્યવસ્થિત નથી યાર. પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. એ દિશા, એક કામ કર, તું જ બધા ફોટા જોઈ લે. કઈ જાતનો ફોટો છે આ પાર્થ? અરે આ છોકરાની હાઈટ 7 ફૂટ ને 6 ઇંચ છે, એના કારણે એનો ચહેરો કેમેરામાં જ નથી આવ્યો. કેવા કેવા છોકરાઓના માગા આવે છે. દિશા, બીજો ફોટો જો ને, જેની પાછળ લખ્યું છે કે તે ફક્ત એક જ બૂટ પહેરીને ફરી શકે છે. હા, કારણ કે એ લંગડો છે. એ હું શું કહું છું, મારા ગામમાં છે ને એક કુટુંબ છે, એનો દીકરો. જરા પણ નહીં. તમારા ગામમાં બધા ડિફેક્ટિવ પીસ છે. હું ડિફેક્ટિવ પીસ છું? અરે છોકરો આવશે તો મારા ખાનદાનમાંથી આવશે. મારા સુરત વાળા મામાનો પડોશી. તારો મામો છે ને આખા ગામને મામો બનાવતો હોય છે.
એ નક્કી નહીં કરે મારી દિશા માટેનો મુહૂર્ત્યો. એક મિનિટ, તમારે કોઈએ મારા માટે છોકરો શોધવાની કોઈ જરૂર નથી. કેમ તે પાછો તારો વિચાર બદલ્યો? ના પપ્પા, પણ આ રીતથી છોકરા શોધવાનું બહુ આઉટડેટેડ થઈ ગયું છે. હું લગ્ન કરીશ તો એકદમ મોડર્ન રીતથી. એટલે અરે પપ્પા, હું મારું નામ બ્લાઇન્ડ ડેટ સાઇટ પર રજીસ્ટર કરાવીશ. લાઈન ડેટ એટલે આંધળો ખજૂર. આવડી શું છે યાર? એ આ ખજૂર આંધળો ક્યારથી થઈ ગયો? પપ્પા વધારે મગજ નહીં ચલાવો, હું તમને સમજાવું. બ્લાઇન્ડ ડેટ એટલે એક એવા છોકરા છોકરીની મુલાકાત જે એકબીજાને ઓળખતા અને જાણતા નથી હોતા. પપ્પા, નવા જમાનાના નવા વિચાર. હું મારું નામ બ્લાઇન્ડ ડેટ સાઇટ પર રજીસ્ટર કરાવીશ અને ત્યાંથી જ મારા માટે મુહૂર્ત્ય શોધીશ. ઇટ્સ ફાઇનલ. હવે તારું શું કેવું છે? મમ્મી હું તને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં કે મને લગ્નમાં જરા ઇન્ટરેસ્ટ નથી. એ ઇન્ટરેસ્ટ ના હગલા, આ તારા બાપના કબાટમાંથી જેટલા રૂપિયા ચોર્યા છે ને એ રૂપિયાનું કેટલું ઇન્ટરેસ્ટ થાય એનું ભાન છે તને? કાં તો મને મારા રૂપિયા મુદ્દલ પાછા આપી દે અને કાં તો લગ્ન કરવા તૈયાર થઈ જા. હું તમને તમારા પૂરા રૂપિયા દૂધે ધોઈને પાછા આપીશ. દૂધનો હું ભાવ હાલે છે એની ખબર છે તને? તમને ખબર છે? હું હાલે 52 રૂપિયા. 52 રૂપિયા. પપ્પા દૂધનો ભાવ 52 રૂપિયા લીટર છે. 52 રૂપિયા કમાવાની તેવડ છે તારામાં? હા છે જ. પપ્પા એક 5000 રૂપિયા આપો ને, એક નવો બિઝનેસ નો આઈડિયા સૂચ્યો છે. કા સવારના 3000 રૂપિયા પડાવી ગયો છે મારી પાસેથી. પપ્પા નવો બિઝનેસ છે, એની માટે થોડાક વધારે રૂપિયાની જરૂર છે. વળી પાછો કયો નવો ધંધો કરવાનો છે વડવાઈન્દ્રા? શર્ટ નો, ડિઝાઇનર વેર શર્ટ નો. એ બધું પછી કરજે. પેલા છે ને છોકરી જોવા તૈયાર થઈ જા. પપ્પા ગીતા સીટી ભાઈ. હે, ઓય ન્યા ક્યાં આયલી? જોવા કે મારા જેવી હેન્ડસમ પણ કોણ સીટી મારે છે બાર? અક્કલ મટી કિચનની માલિપા કુકરની સીટી વાગી. હાય હાય, ચડાવે વગર ઈ પડ્યું તને યાદ કરતું હોય છે. કુકર. હવે જા ને. હા જાઉં છું. હવે મને કે બેટા તારો પ્રોબ્લેમ શું છે? 5000 રૂપિયા. હું છોકરી જોવાની વાત કરું છું વાઇન્દ્રા. તને ખરેખર છોકરીઓ નથી ગમતી? હા પપ્પા એવું કાંઈ નથી. એકચ્યુઅલીમાં એમ છે ને કે મને જે છોકરીઓ પસંદ છે ને એ છોકરીઓ મને પસંદ નથી કરતી, અને જે છોકરી મને પસંદ કરે છે ને એ છોકરીઓ મને પસંદ નથી. આય થાય બેટા, મારું એવું જ થયું તું, લગ્ન થઈ ગયા હતા. પણ તારે રૂપિયા જોઈએ છે ને? હા તો છોકરી જવા તૈયાર થઈ જા, રૂપિયા આપીશ. સાચે આપશો? તારી માના હમ. તો નહીં જ મળે. અરે મારા ધોરા વાઇન્દ્રા, તારા હમ. જો તમે પૈસા આપતા હો તો આખા વડોદરાની છોકરીઓ જોવા તૈયાર છું. વેરી ગુડ વેરી ગુડ. તો હું કાલથી જ તારા હારું છોકરીઓ જોવાનું શરૂ કરી દઈશ. કોઈ જરૂર નથી, હું મારી માટે છોકરી જાતે જ ગોતી લઈશ. ઓય ઇન્ટરનેટ થી છોકરીને ડાઉનલોડ નથી કરવાની, જીવતી જાગતી છોકરીઓ જોવાની છે. મને ખબર છે પપ્પા, મેં બ્લાઇન્ડ ડેટ માટે આંધળોપતિ.com પર મારું નામ રજીસ્ટર કરાવ્યું છે. આ આંધળો પાટો મેં નામ સાંભળ્યું છે, પણ આ આંધળો પતિ.com મારું હારું કઈ સમજણું નહીં હો. પપ્પા આ પ્રેમી અને પતિ બે વાંદળા જ હોય. જે બની જાય હસબન્ડ એનું હસવાનું થઈ જાય બંધ. અરે આ કેવું આઈડી છે? સન ઓફ ભયંકર. ચેટ કરવા માટે ઇન્વાઇટ તો કરવા દે, બાકી આઈડી બહુ ભયંકર છે. ઓહો, બ્યુટી 1992. હેલો તો મોકલવું જ પડશે. હાય, તમારું આઈડી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. વેલ મારા પપ્પા ભયંકર છે એટલે આવું આઈડી રાખ્યું છે. બાય ધ વે તારી એજ 22 પ્લસ છે ને? ઓ માય ગોડ, તમને કેવી રીતે ખબર પડી? સ્ટુપિડ. તારી પ્રોફાઇલમાં લખ્યું છે એટલે ખબર પડી. ઓ આઈ સી. આઈ કેન સી. ફની. વેલ આઈ એમ ઇમ્પ્રેસ્ડ. હું પણ ઇસ્ત્રી ટાઈટ છું. તારી હોબી શું છે?
શોપિંગ કરવાનો શોખ છે. અને તારી હોબી? શોપિંગ કરાવવાનો મતલબ કે હું માર્કેટિંગમાં છું, બધાને અલગ અલગ પ્રોડક્ટ વેચું છું. આપણા ઇન્ટરેસ્ટ લેવલ બહુ મળતા આવે છે ને. મને તો મ્યુઝિકનો પણ શોખ છે. સિતાર વગાડવાનો પણ બહુ શોખ છે. માઇકલ જેક્સન જ્યારે સિતાર વગાડે છે ત્યારે હું ગાંડી થઈ જાઉં છું. ગાંડી જ લાગે છે. માઇકલ જેક્સન ગાય છે. હાય ગાય થઈને સિતાર વગાડે છે? અરે ગાય એટલે સિંગર છે. તને જમવાનું બનાવતા આવડે છે? કેમ? હું એક વાઈફની શોધમાં છું જેને રસોઈ બનાવતા આવડતી હોય. મારી આ બી ઈચ્છા નથી, પણ મારા પપ્પા કહેતા હતા કે વહુને રસોઈ બનાવતા તો આવડવું જ જોઈએ. હા મને તો જે રસોઈ આવડે છે હું વડોદરાની વર્લ્ડ બેસ્ટ કુક છું. વડોદરાની વર્લ્ડ બેસ્ટ? થેન્ક્સ. મારા પપ્પાની તો વાટ લાગી ગઈ છે મારા મમ્મીના હાથનું જમીને. તારી સાથે વાત કરીને મજા આવી. મને પણ ગમ્યું. શું આપણે રોજ વાતો કરીશું? હા બિલકુલ. બાય. કોણ બાઈ? કઈ બાઈ? અમારા ઘરે કામવાળી બાઈ આવે છે કે નહીં તેમ પૂછે છે તું? બાય એટલે આવજે. ક્યાં આવું? અરે ટાટા, સાયોનારા. હું કાલે રાહ જોઈશ. કેટલા વાગે? તું કે તેટલા વાગે. સેમ યર. ઓકે. તારું સેમ તો મારું પણ સેમ ટુ સેમ. સી યુ ટુમોરો. સી યુ. આવજે બકી. બાય બક્કા. હાય દિશા. શું વાત છે? આજકાલ આમ રસોઈ કળાની બુક વાંચી રહી છે? આમ આદર્શ પત્ની બનવાની ટ્રેનિંગ લઈ રહી છે કે શું? અને તું શેનો શાયરીની બુક હાથમાં લઈને ફરી રહ્યો છે? તું પોતાની જાતને મિર્ઝા ગાલિબ સમજે છે? સમજતો નથી, હું છું જ. તારી શાયરી સાંભળીને છે ને છોકરી પટી નહીં પતી જાય. મારી ચિંતા કરવા બદલ તારો આભાર. પણ દિશા, મેં સાંભળ્યું છે કે આજકાલ તારા પપ્પા તારી માટે આમ છોકરો શોધી રહ્યા છે. કેમ? તને કઈ વાંધો છે? ના, મને કોઈ વાંધો નથી, પણ તમને છે ને એકવાર કુબેરનો ખજાનો મળી જાય પણ તારી માટે છોકરો, ઇટ્સ ઇમ્પોસિબલ. ઓ હલો, તારા મા બાપ તો છે ને છોકરાવાળા છે. અને તારા મા બાપ સામેથી દહેજ આપશે ને તોય કોઈ છોકરી તારી સાથે લગ્ન કરવા તૈયાર નહીં થાય. ઓહ રિયલી? ઓ યે. તને ખબર છે દિશા, અગર જો તને કોઈ કિડનેપ કરી જાય ને અને પેલો કિડનેપર તારા હસબન્ડને પૈસા માંગવા માટે ફોન કરે ને તો એ શું કહે છે? શું? અગર જો આજ શામ તક 50 લાખ રૂપિયા. 50 લાખ? મને ખબર તારી માટે કોઈ 50 રૂપિયા ના ખર્ચે, પણ રાખ મારા. आज शाम तक जो 50 लाख रुपए नहीं दिए ना तो मैं तेरी वाइफ दिशा को छोड़ दूंगा. આ સાંભળીને પેલો બચાડો ગામમાંથી આમ 50 લાખનું દેવું કરીને પેલા કિડનેપરને આમ ચૂકવશે અને કહેશે કે પ્લીઝ મેરી વાઇફ કો મત છોડના. બસ હા, હવે બહુ બોલ્યો તું. એ તું નક્કી નહીં કર. તું જોજે, હું મારો રાજકુમાર શોધીને જ રહીશ. અને હું મારી રાજકુમારી. તારી પાછળ તો છે ને લીલ પરણાવી પડશે. લીલી લોલીપોપ. હું એને શોધીને જ રહીશ. એ તો વખત આવતા જ ખબર પડી જશે. जानी, तेरा समय शुरू होता है अब और तेरा समय खत्म होता है अब. निशानी ના સમજ કે નથી મારામાં અક્કલ. સરસ વાળ ઓળ્યા છે તે ને સરસ છે તારું બક્કલ. ના સમજ કે નથી મારામાં અક્કલ. સરસ વાળ ઓળ્યા છે તે ને સરસ છે તારું બક્કલ. વાવ, બહુ સરસ ગઝલ હતી. પણ તને કેવી રીતે ખબર પડી કે મારી પાસે સુંદર બક્કલોનું કલેક્શન છે? બક્કલ શું? મને તો ખાતરી છે કે બ્યુટી 1992 પણ તેની રેસીપી કરતા વધારે સુંદર હશે. એ તો હું છું જ. તારા ટાઈપિંગથી જ તારી સુંદરતાનો અંદાજ આવી જાય છે. મને પણ ખાતરી છે
કે સન ઓફ ભયંકર પણ ભયંકર સુંદર હશે. હું તને મળવા માંગુ છું. મળવા તો હું પણ માંગુ છું,